દ્વારકાધી જય માતાજી બધા મિत्रों કેમ છો મજામાં? તો સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાના છીએ સિંગ ભજીયા। તો સિંગ ભજીયા બનાવવા માટે લઈ લીધા છે આપણે સિંગ, મોરા સિંગ લીધા છે। આપણે પલાળી નથી રાખવાના, ખાલી ધોઈ નાખવાના છે સરસ પાણીમાં ધોઈ અને પછી આપણે લોટમાં નાખી દેવાના। અને હવે આપણે એમાં નાખી દેવાના છે મસાલા। ને આ છે આપણે ચોખાનો લોટ, તો ચોખાનો લોટ પણ આપણે થોડુંક નાખી દેવાનો છે, એથી આપણા સિંગ ભજીયા સરસ કડક બને। આ છે કાશ્મીરી લાલ મરચું પાવડર, થોડોક નાખશું આપણે ગરમ મસાલો, સંચર પાવડર, થોડીક આપણે નાખી દેવાની છે હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું। તો સરસ રીતે આપણે થોડું પાણી નાખતું જવાનું છે અને આપણે આવી રીતે સરસ બીમાં કોટિંગ ચડી જાય એવી રીતે આપણે લોટ કરી લેવાનો છે તૈયાર। તો આપણે સરસ રીતે કોટિંગ કરીને લોટ સિંગમાં રાખી દીધો છે અને જો આવી રીતે આપણે તારવાનું પણ ચાલુ કરી દીધું છે। તો આપણે સરસ મજાના સિંગ ભજીયા તૈયાર થાય છે। અને આવી રીતે આપણે નોખા પાડતા જઈશું, કારણ કે આપણે લાઈટ નથી એટલે થોડોક ચોખાનો લોટની કમી આવી, આપણે થોડા છૂટા પાડવા પડે। જોઈ શકો છો કેટલા સરસ મજાના આપણા સિંગ ભજીયા બની ગયા છે। આપણા સરસ મજાના સિંગ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે, એકદમ કડક અને સ્પાઈસી આપણે બનાવ્યા છે। તો આપણે ઓછી મહેનતમાં જલ્દી ઘેર બનાવી લઈએ। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો ફરી મળીશું એક આપણા નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી।